આફતાબે મોસીકી ફયાઝાનીની મઝારો પર વીએમસી તથા પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા ચાદર અર્પણ કરવામાં આવી। આજે આફતાબે મોસીકી ઉસ્તાદ આયારાની જન્મજયંતિ છે। આજે વડોદરા મહાનગરપાલિકાના તથા પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ગાયન વિભાગના વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા પ્રતિવર્ષ આફતાબે મોસીકી ઉસ્તાદ ફયાઝાની ની મઝાર પર ચાદર અર્પણ કરવામાં આવે છે, જે અંતર્ગત આજ રોજ પણ ચાદર અર્પણ કરવામાં આવી હતી। મેયર પિંકીબેન સોની, પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ગાયન વિભાગના હેડ ડોક્ટર રાજેશ કેલકર તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આફતાબે મોસીકી ઉસ્તાદ ફયાઝાની મઝાર ઉપર ચાદર અર્પણ કરી હતી। ડોક્ટર રાજેશ કેલકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફયાઝાને માતા પિતા બંને પક્ષે સંગીત વારસામાં મળ્યું હતું, પરંતુ સંગીતનું પદ્ધતિસરનું જ્ઞાન તેઓએ પોતાના નાના ગુલામ આફતાબના તરફથી મળ્યું હતું, કારણ કે પિતાના અવસાન બાદ તેમના માતા તેમને લઈને મોસાળ આવીને રહ્યા હતા। ફયાઝાની કીર્તિ સુવાસથી પ્રભાવિત થઈને ઈસવીસન 1912માં વડોદરાના મહારાજા સયાજરાવ ગાયકવાડે પોતાના દરબારમાં મુખ્ય સંગીતકાર તથા રાજ્યની સંગીતની વિદ્યાપીઠના પ્રાધ્યાપક તરીકે જોડાવ્યા હતા અને આમંત્રણ આપ્યું હતું। પગાર વિશે પૂછતા તેમણે માસિક ₹100થી ઓછી એક પણ પાઈ નહીં તેમ જણાવ્યું હતું અને એક કાળે ભલભલા ઉસ્તાદો 40થી 50 રૂપિયામાં રાજી થતા હતા, ત્યારે ગાયકવાડે તેમણે ₹100નો પગાર મંજૂર કરીને રાખી લીધા હતા। એટલું જ નહીં, તેમણે બહારના કાર્યક્રમો કરવાની પણ છૂટ આપી હતી, જેથી તેમની આવકમાં વધારો થતો રહે। વડોદરા તેમની કર્મભૂમિ બની 70 વર્ષની વયે તેઓ જન્નતસીન થયા હતા। ભારતીય કલાના શુદ્ધ સ્વરૂપો જાળવી રાખનાર જ્યોતિર્ધરોમાં તેમનું નામ સ્મરણીય રહેશે। આફતાબે મોસીકી ઉસ્તાદ ફયાઝ ખાન, જેમને સયાજીરાવ મહારાજે જ્ઞાન રત્ન ઉપાધિથી પણ નવાજ્યા હતા, જે સાચા અર્થમાં એક અનમોલ ઘરેણું હતું વડોદરા રાજ્ય માટે। આગ્રા સિકંદરામાં જન્મેલા ફયાઝ ખાન સાહેબ નૌહાર બાની ધ્રુપદની અને આગ્રા ઘરાના ખ્યાલ ગાયકીના વિખ્યાત ગાયક હતા અને એમની ગાયકીમાં જેને કહેવાય ચતુરંગી એક પ્રભાવ હતો। કોઈ પણ પ્રકારની ગાયકી તેઓ ગાઈ શકતા હતા અને રાગની શુદ્ધતા એક પ્રમાણ બન્યું હતું, જેના આધારે સંગીત શાસ્ત્રના અનેક ગ્રંથો પર પણ પ્રભાવ પડ્યો હતો। એક ગાયક તરીકે જ નહીં, પરંતુ કમ્પોઝર તરીકે એમણે પ્રેમ પિયા એક તખલ્લુસથી અનેક રચનાઓ રચી। પોપ્યુલર શાસ્ત્રીય સંગીતના કલાકારો હોય કે બોલિવૂડના કલાકારો હોય, એ બધા જ એમનાથી પ્રભાવિત હતા। એટલી હદે કે વિખ્યાત નર્તક શંભુ મહારાજ કેવળ એમની ગાયકીમાં જે ભાવ છે એ ભાવથી પ્રેરિત થઈને એ ભાવ પોતાના નૃત્યમાં પણ કેવો પ્રવાહિત કરી શકે એ હેતુથી એમની પાસે શીખવા આવ્યા। કુંદનલાલ સૈગલ એ જમાનામાં સૌથી પ્રસિદ્ધ એક્ટર અને ગાયક પ્રસિદ્ધિના શિખરે પહોંચ્યા પછી પણ ફયાઝ ખાન સાહેબ પાસે ગયા અને ફયાઝ ખાને પૂછ્યું કે કેમ આવ્યા છો? તો કે હું શીખવા આવ્યો છું। એમણે પૂછ્યું કે તમારી પાસે શોહરત છે, પૈસા છે, બધું જ છે, તો એમણે તરત કહ્યું કે મેરે પાસ ઇલ્મ નહીં હૈ, વિદ્યા નહીં હૈ। તરત એક ખુશ થઈને પેલી પ્રસિદ્ધ રચના ભૈરવીની બાજુબંધ ખુલ ખુલ જાય એમણે ગાઈ, શીખવાડી। એ રચના પછી ફિલ્મોમાં પણ પ્રસિદ્ધ થઈ। સ્વતંત્ર ભારતના જે મહાન સંગીતકારો છે, જેમને ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા, એવા પંડિત રવિશંકર હોય, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન સાહેબ હોય, લતાજી હોય, ભીમસેનજી હોય, બધા જ એમની ગાયકીથી પ્રભાવિત હતા અને એમની ગાયકી, એમના વ્યક્તિત્વનો પરિચય થાય એ હેતુથી અને આ જગ્યાના વાઇબ્રેશન્સ અમને મળે આશીર્વાદ રૂપે, એ હેતુથી અમે દર વર્ષે એમની જન્મતિથિએ અને પુણ્યતિથિ જે 5મી નવેમ્બરે હોય છે, વિદ્યાર્થીઓ અને બધા જ શિક્ષકો અહીંયા આવતા હોય છે। ગાવાનું ના કહો, અત્યારે હું ગઈ એટલે બોલવાની સ્થિતિ। વડોદરા શહેરનું માન સન્માન અને ગૌરવ એવા સંગીતની દુનિયાના સિતારા એવા આફતાબે મોસીકી સ્વર્ગવાસી ઉસ્તાદ ફયાઝ અલી ખાનના જયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની મઝાર પર ચાદર ઓડાડવાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે। આપણે જાણીએ
તેમ દેશ અને દુનિયામાં વડોદરા શહેરને સંગીતની દુનિયાનો એક સિતારો, ઝળહળતો સિતારો હોય તે આપણા ઉસ્તાદ ફૈયાઝ અલી ખાન છે. ખૂબ નાની વયથી તેમણે સંગીતની સાધના પોતાના માતા પિતા બંને પક્ષેથી તેમને સંગીતનું જ્ઞાન મળ્યું હતું. તો પોતાના નાના પાસે પ્રખર મહેનત કરીને, સખત મહેનત કરી અને તેમને માત્ર 10 વર્ષમાં એમાં એટલી બધી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી કે મોટા ગાયકો અને સંગીતકારો અચંબિત થઈ ગયા હતા. તો સાથે સાથે વડોદરાના રાજવી સર સયાજી ગાયકવાડજી દ્વારા પણ તેમને તેમના દરબારમાં મુખ્ય ગાયક અને સંગીતકાર તરીકે તેમજ વડોદરા શહેરની સંગીત અકાદમીમાં મુખ્ય પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. વડોદરા શહેરની સંગીતની દુનિયામાં, વિશ્વમાં, દેશ અને દુનિયામાં નામ રોશન કરનાર એવા ફૈયાઝ અલી ખાનના આજના જયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકામાં સૌ સાથે મળી અને પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની ચાદર ઓઢાડવાનું, તેમની મજાને ચાદર ઓઢાડવાનો આજનો કાર્યક્રમનું આયોજન હતું, જેમાં સૌએ સાથે મળીને ભાગ લીધો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.